હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે જોઈશું ભારતનો ઇતિહાસ અને તેમાં જૈન ધર્મ. જૈન ધર્મનો ટોપિક જીપીએસસીના સિલેબસમાં પણ છે અને રેવન્યુ તલાટીના સિલેબસમાં પણ જૈન ધર્મનો ટોપિક આપેલો છે. તેથી આ વિડીયો તમને જીપીએસસી અને રેવન્યુ તલાટી બંને એક્ઝામમાં ઉપયોગી થશે. જૈન ધર્મના કુલ કેટલા તીર્થકર થઈ ગયા? આન્સર આવશે 24. જૈનોના પ્રથમ તીર્થકર કોણ હતા? આન્સર આવશે ઋષભદેવ. જૈન ધર્મના વાસ્તવિક સ્થાપક કોણ છે? આન્સર આવશે મહાવીર સ્વામી. મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? આન્સર આવશે કુંડગ્રામ, જે વૈશાલીમાં આવેલું છે. મહાવીર સ્વામી જૈન ધર્મના કેટલામાં તીર્થકર હતા? આન્સર આવશે 24માં. મહાવીર સ્વામીનો જન્મ કયા કુળમાં થયો હતો? આન્સર આવશે જ્ઞાતૃક કુળ. મહાવીર સ્વામીનું મૂળ નામ શું હતું? આન્સર આવશે વર્ધમાન. મહાવીર સ્વામીનું પ્રતીક શું હતું? આન્સર આવશે સિંહ. મહાવીર સ્વામીના પિતાનું નામ શું હતું? આન્સર આવશે સિદ્ધાર્થ. મહાવીર સ્વામીના ભાઈનું નામ શું હતું? આન્સર આવશે નંદીવર્ધન. મહાવીર સ્વામીનું મૂળ નામ શું હતું? તો આન્સર આવશે વર્ધમાન. મહાવીર સ્વામીની પત્નીનું નામ શું હતું? આન્સર આવશે યશોદા. મહાવીર સ્વામીની પુત્રીનું નામ શું હતું? આન્સર આવશે પ્રિયદર્શના. મહાવીર સ્વામીનો જમાઈ કોણ હતો? તો આન્સર આવશે જામાલી. અને મહાવીર સ્વામીનો પ્રથમ શિષ્ય કોણ બન્યો હતો? તો પણ આન્સર આવશે જામાલી. મહાવીર સ્વામીના માતાનું નામ શું હતું? તો આન્સર આવશે ત્રિશલા દેવી. ત્રિશલા દેવી કોના બહેન હતા? તો આન્સર આવશે લિચ્છવી નરેશ ચેતકના બહેન હતા. મહાવીર સ્વામી કોના અનુયાયી હતા? તો આન્સર આવશે પાર્શ્વનાથ. મહાવીર સ્વામીએ કેટલા વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કર્યો હતો? તો 30 વર્ષ. જ્યારે મહાવીર સ્વામી 30 વર્ષના હતા ત્યારે જ તેમણે ગૃહ ત્યાગ કરી દીધો હતો. મહાવીર સ્વામીને કેટલા વર્ષની તપશ્ચર્યા બાદ કેવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું? તો આન્સર આવશે 12 વર્ષ. 12 વર્ષ તપશ્ચર્યા કરી ત્યારબાદ કેવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું. મહાવીર સ્વામીનું મૃત્યુ ક્યાં થયું હતું? તો આન્સર આવશે પાવાપુરી. મહાવીર સ્વામીનું મૃત્યુ કેટલા વર્ષની ઉંમરે થયું હતું? આન્સર આવશે 72 વર્ષ. જીઓ ઓર જીને દો સૂત્ર કોણે આપ્યું હતું? આન્સર આવશે મહાવીર સ્વામીએ. જૈન ધર્મમાં પૂર્ણ જ્ઞાન માટે કયો શબ્દ છે? તો આન્સર આવશે કેવલ્ય. જૈન ધર્મમાં જ્યારે કોઈ વ્યક્તિને સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્તિ થઈ જાય છે તો તેને કેવલ્ય કહેવામાં આવે છે. મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ બંનેએ કોના શાસનમાં ઉપદેશ આપ્યા હતા? તો આન્સર આવશે બિંબિસાર. મહાવીર સ્વામીએ ઉપદેશ કઈ ભાષામાં આપ્યો હતો? આન્સર આવશે પ્રાકૃત ભાષા અને અર્ધમાગધી લિપિ. જૈન ધર્મનું પાયાનું સૂત્ર કયું છે? આન્સર આવશે અહિંસા પરમો ધર્મ. સપ્તભાગીય ન્યાયનો સિદ્ધાંત કયા ધર્મ સાથે સંકળાયેલો છે? જૈન ધર્મ. તપ દરમિયાન મહાવીર સ્વામીએ ઇન્દ્રિયો પર વિજય મેળ્યો હોવાથી તેઓ શું કહેવાયા? આન્સર આવશે જૈન. જૈન સાહિત્યને શું કહેવાય છે? આગમ. મહાવીર સ્વામીનો પ્રથમ શિષ્ય કોણ હતો? જામાલી. સ્યાદવ્યાદ કોનો સિદ્ધાંત છે? જૈન ધર્મનો. ત્રિરત્ન સિદ્ધાંત સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક આચરણ
કયા ધર્મની મહિમા છે? આન્સર આવશે જૈન ધર્મ. શ્વેતાંબર સંપ્રદાયના સ્થાપક કોણ હતા? આન્સર આવશે સ્થૂલભદ્ર. જૈન ધર્મના અનુયાયીઓને શું કહેવામાં આવે છે? આન્સર આવશે શ્રાવક. પહેલી જૈન સંગતિનું આયોજન ક્યાં થયું હતું? આન્સર આવશે પાટલીપુત્ર. બીજી જૈન સંગતિનું આયોજન ક્યાં થયું હતું? આન્સર આવશે વલભી. અણુવ્રત શબ્દ કયા ધર્મ સાથે જોડાયેલો છે? આન્સર આવશે જૈન ધર્મ. મહાવીર સ્વામીના મૃત્યુ પછી જૈન સંઘના અધ્યક્ષ કોણ હતા? આન્સર આવશે સુધર્મન. કલ્પસૂત્રની રચના કોણે કરી હતી? આન્સર આવશે ભદ્રબાહુ. પાર્શ્વનાથે જૈન ધર્મના કેટલા મહાવ્રત આપ્યા? આન્સર આવશે 4. સત્ય, અહિંસા, અપરિગ્રહ અને અસ્તેય. અને જે 5મું મહાવ્રત છે બ્રહ્મચર્ય, તે મહાવીર સ્વામી આપેલું છે. અપરિગ્રહ મીન્સ સંગ્રહખોરી ન કરવી અને અસ્તેય મીન્સ ચોરી ન કરવી. મહાવીર સ્વામીએ કયું અણુવ્રત આપ્યું? તો આન્સર આવશે બ્રહ્મચર્ય. જૈન ધર્મના 22મા તીર્થંકર કોણ હતા? તો આન્સર આવશે નેમિનાથ. નેમિનાથનું પ્રતીક શું હતું? તો આન્સર આવશે શંખ. શ્રી કૃષ્ણના સમકાલીન કયા જૈન તીર્થંકર હતા? તો આન્સર આવશે નેમિનાથ. નેમિનાથ એ શ્રી કૃષ્ણના સમકાલીન હતા. જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવનું પ્રતીક શું હતું? આન્સર આવશે સાંઢ. જૈન ધર્મના 22મા તીર્થંકર કોણ હતા? આન્સર આવશે નેમિનાથ. જૈન ધર્મના દ્વિતીય તીર્થંકર કોણ છે? આન્સર આવશે અજીતનાથ. અજીતનાથનું પ્રતીક શું છે? આન્સર આવશે હાથી. જૈન ધર્મના 23મા તીર્થંકર કોણ છે? આન્સર આવશે પાર્શ્વનાથ. પાર્શ્વનાથનું પ્રતીક શું છે? આન્સર આવશે સાપ. પાર્શ્વનાથ કોણ હતા? તો આન્સર આવશે કાશી નરેશ અશ્વસેનના પુત્ર. મહાવીર સ્વામીને કઈ નદીના કિનારે કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું હતું? તો આન્સર આવશે ઋજુપાલિકા. મહાવીર સ્વામીને કયા વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્તિ થઈ? આન્સર આવશે સાલ વૃક્ષ નીચે. પ્રાચીન જૈન મઠને શું કહેવામાં આવે છે? આન્સર આવશે બસદી. મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્તે કયો ધર્મ અપનાવ્યો હતો? આન્સર આવશે જૈન ધર્મ. જૈન ધર્મનો પવિત્ર ગ્રંથ કયો છે? આન્સર આવશે આગમ. પ્રથમ જૈન સભાના શાસક કોણ હતા? તો આન્સર આવશે ચંદ્રગુપ્ત મૌર્ય. બીજી જૈન સભાના શાસક કોણ હતા? આન્સર આવશે ધ્રુવસેન પ્રથમ. પ્રથમ જૈન સભાના અધ્યક્ષ કોણ હતા? તો આન્સર આવશે સ્થૂલીભદ્ર. બીજી જૈન સભાના અધ્યક્ષ કોણ હતા? તો આન્સર આવશે દેવાધિશ્રમણ. મહાવીર સ્વામીની ભિક્ષુણી સંઘની મુખ્યા કોણ હતી? તો આન્સર આવશે ચંદના. જૈન ધર્મમાં એકમાત્ર મહિલા તીર્થંકર કોણ હતા? આન્સર આવશે મલ્લીનાથ, જેને મલ્લી કુમારી કહેવામાં આવે છે. જૈન ધર્મમાં ઈચ્છા મૃત્યુ સ્વીકારવાની ઘટનાને શું કહેવાય છે? આન્સર આવશે સંથારો. ગુજરાતના ભાવનગરમાં કયું મોટું જૈન તીર્થ આવેલું છે? જો તમને વિડીયો પસંદ આવતો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. સ્થૂલભદ્રના શિષ્યોને શું કહેવામાં આવતું હતું?
આન્સર આવશે શ્વેતાંબર. ભદ્રબાહુના શિષ્યોને શું કહેવામાં આવતું હતું? આન્સર આવશે દિગંબર. જૈન ધર્મની પ્રથમ સભામાં જૈન ધર્મના કેટલા ફાટા પડ્યા? તો આન્સર આવશે 2, શ્વેતાંબર અને દિગંબર. જૈન ધર્મ ગ્રંથો કઈ સભામાં લિપિબદ્ધ કરવામાં આવ્યા? તો આન્સર આવશે બીજી સભા, જે વલભીમાં ભરાઈ હતી તે સભામાં જૈન ગ્રંથોને લિપિબદ્ધ કરવામાં આવ્યા હતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો ગમે તો ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બાય બાય. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.